એશિયન પેઇન્ટ્સ આજે ફોકસમાં છે. કંપની તરફથી ભાવ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને લગભગ 6 થી 8% આ ભાવ વધારાની જાહેરાત બાદ સ્ટોકમાં ઓલમોસ્ટ 1%થી વધુની ખરીદારી આપણે જોઈ રહ્યા છે. હવે ભાવ વધારો જે છે તે અહીંયાથી 2 તબક્કામાં કરવામાં આવશે. પહેલો તબક્કો 10 એપ્રિલથી લાગુ થશે અને બીજો તબક્કો જે છે તે 21 એપ્રિલથી આપણને શરૂ થતો જોવા મળશે. પ્રથમ રાઉન્ડમાં એટલે કે 10 એપ્રિલથી જે વસ્તુ મોંઘી થવા જઈ રહી છે તો એક તો ઇમલ્શન છે, ઇનેમલ્સ છે, પ્રાઇમર્સ છે, ડિસ્ટેમ્પર્સ છે અને નિયો ભારત શ્રેણીમાં જે મુખ્ય શ્રેણીઓ છે આ બધી શ્રેણીઓના ભાવ આપણને 10 એપ્રિલથી વધતા જોવા મળશે. 21 એપ્રિલ જે બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ત્યારથી આપણને વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સ, ટાઇલ્સ સાથે એડહેવિલ્સ અને લાકડાના ફિનિશ જે છે એના ભાવમાં વધારો થતો જોવા મળશે. એટલે આ 2 તબક્કામાં ભાવ વધારો અહીંયાથી કંપની કરવા જઈ રહી છે. હવે ભાવ વધારો જે છે તે કાચા માલના ભાવમાં નવા વધારા વચ્ચે કરવામાં આવ્યો છે, જે મોટા ભાગે અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન આપણને ચાલતા દેખાઈ રહ્યા છે અને ક્રૂડ ઓઇલમાં જે અસ્થિરતા આપણને બનતી દેખાઈ રહી છે એને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.